હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી છે એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટમાં પહેલા ચેપ્ટરની ચર્ચા કરી છે, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. આપણે એનું ટ્રેલર જેવું છે, નાનું અમથું. હા, 20-25 મિનિટ છે. એ નાનું તો નહીં જ કહેવાય, કારણ કે તમે કઈ દુનિયામાં જીવો? રિયલ લાઈફમાં જીવો, રીલ્સ દુનિયામાં જીવો. રીલ્સ એટલે માત્ર 10-15 સેકન્ડ, ના અડધો કલાકનો શો જોવો પડે. ઓકે, આપણું મૂવી 3 કલાકનું નથી કે માત્ર 5 મિનિટ એલા બધું પતી જાય. આપણું મૂવી એ પૂરેપૂરા 30 કલાકનું છે, 30 દિવસનું છે. રોજ 1-1 કલાકનો આપણે શો જોવાનો છે. તો આપણે શરૂઆત કરીએ એક બિચારા બ્લેન્ક પેજથી, જેમાં આપણે ચર્ચા એ કરવાના છે કે આપણે અત્યાર સુધી ટ્રેલરમાં જોયું શું? તો પેઢી પોતાનો ધંધો કંપનીને વેચે, કંકુ ચોખા કરીને મોકલી આપે, ભાઈ મારો ધંધો લે લે. ના, શું નક્કી કરે? ખરીદ કિંમત નક્કી કરે. તો ખરીદ કિંમતની આપણે બે પદ્ધતિ જોઈ છે. પેઢીના ચોપડે ખાતા બનાવવા તે પણ જોયું છે. કઈ કઈ માહિતી હતી તે પણ આપણે જોયું કે ભાઈ 2 માર્કના 2 દાખલા હોય શકે, એક તો રહેવાનો જ છે. દાખલો એક 14 માર્કનો, એક 4 માર્કની થિયરી. 18 માર્કે પાસ થવાનું, વધારે માર્ક લાવો તો ચેપ્ટર 22 માર્કનું છે. આપણે બધું ચર્ચા કરી છે. હવે આપણે થોડું યાદ કરીએ ખરીદ કિંમતની બે પદ્ધતિ આમનો શું થાય. તો ખરીદ કિંમતની જે આમનોન છે, તો પ્રથમ આમનોન થવાનું છે ખરીદનાર કંપની ખાતે ઉધાર. ખરીદનાર કંપનીનું નામ જે હોય તે લખવાનું. આપણે માત્ર હમણાં ખરીદનાર કંપની ખાતે ઉધાર કરતા છે, તે માલ મિલકત નિકાલ ખાતે. પેઢીના ચોપડે તમારી આ પહેલી આમનોન ખરીદનાર કંપની થવાની છે કે ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ખરીદ કિંમત લેણી થઈ તેની આમનોન કહેવાય. કોની આમનોન? ખરીદ કિંમત લેણી થાય તેની. હવે ચર્ચા કરવાના છે આપણે બદલામાં શું આપે. તો બદલામાં ઇક્વિટી શેર આપવાના છે. તો જેટલા પણ આપણને અવેજ આપે એ બધા જ અવેજને આપણે શું કરવાનું? ઉધાર કરી દેવાનું. શું કરી દેવાનું છે? ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર. જેટલા પણ અવેજના આંકડાઓ આપ્યા હોય એ બધા આંકડાઓ આપણે લખવાના, વિગત લખવાની અને બધું ઉધાર કરી દેવાનું. અને આ પૈસા આપશે કોણ? ખરીદનાર કંપની. ને જમા કરી દે. બેહી જા ભાઈ, તારું ખૂબ માન સન્માન. કેમ? તું મને આપવાની છે હું રૂપિયા. ઇક્વિટી ના આપે, પ્રેફરન્સ શેર ના આપશે. ખરીદનાર કંપની ખાતે ઇક્વિટી જે આપે તમને આટલી સંખ્યા, આટલા રૂપિયાના જોઈએ, તમારે બધું ગુણ્યા ભાગ્યા કરીને લખી દેવાનું આવશે. પણ આ તમારી બે આમનોન છે. કોની કોની આમનોન? ખરીદ કિંમતની. પહેલી શું આમનોન છે? ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. બીજામાં તમારા બધા અવેજ ઉધાર કરી દેવાના અને ખરીદનાર કંપની ખાતે શું થવાનું છે? જમા થવાનું છે. આ બે આમનોન છે. શાના માટે છે? એક્ઝામ પૂછાય કે નીચેની માહિતી પરથી ખરીદ કિંમત શોધો અને જરૂરી આમનોન લખો. તો આપણે ખરીદ કિંમત શોધ્યા બાદ જે આમનોન લખવાના છે એની ચર્ચા કરી છે. તો હવે આપણે દાખલા તરફ જઈએ. ટૂંકા દાખલાથી આપણે શુભ મુહૂર્ત કરીએ. તમારે પણ તમારા ઘરે કંકુ ચોખા નારિયેળ લાવીને શ્રીફળથી વધાવી દેવાનું અને કહેવાનું કે હું ચેપ્ટર ભણવાની શરૂઆત કરું છું. ઓકે, તો પહેલો જે દાખલો છે તમે જોઈ શકો શું નામ છે. કંપનીનું તો નથી આપ્યું કે એક ભાગીદારી પેઢીને ખરીદ કિંમત પેટે ખરીદનાર કંપની. કંપની તમારી કોઈ પણ હોઈ શકે, ટાટા કંપની, રિલાયન્સ કંપની, ગમે તે. બરાબર, મોટી મોટી કંપની નથી આવવાની, નાની નાની કંપની પણ આવવાની છે. ઓકે, તો 50,000 ઇક્વિટી શેર શું આપે છે? 50,000 ઇક્વિટી શેર તમને આપવાના છે. કેટલાના ભાવે? દરેક રૂપિયા 10 ના ભાવે, 10% પ્રીમિયમે. તો કંપની વાળા તમને વધારે પડતા પસંદ આવી ગયા. તમને 50,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 નો 10% પ્રીમિયમે આપવા તૈયાર થઈ ગયા છે. પછી સૂચના આપી છે કે આ શેર પૈકી 40% શેર 10% વટાવથી શું કર્યા? વેચી માર્યા. સૂચના આપી પેઢીના ચોપડે વેચાણ અંગેની આમ નોંધ લખો. શાની આમ નોંધ લખવાની છે? વેચાણ અંગેની આમ નોંધ લખવાની છે.
તો વેચાણ અંગેની આમ નોંધ લખવાની, તો જેટલું પૂછે એટલું જ કરવા જવાનું, બરાબર. દોઢ ડાયો થવાની જરૂર નથી, માત્ર વેચાણની આમ નોંધ લખવાના છે. તો હવે પહેલા તો આપણે નક્કી શું કરવાનું કે આમ નોંધ શું બને. આમ નોંધ ગોખણ પટ્ટીના વિષયથી સમજવાની વસ્તુ છે. હવે તમને કોઈ કંપની શેર આપે, ઇક્વિટી આપે કે પ્રેફરન્સ શેર, ગમે તે શેર આપે, તમારી પર આવે એટલે શું થાય? ઉધાર થવાનો. હવે તમે શેર વેચી નાખો, શું થવાનો છે? જવાનો. તો બદલામાં શું આવે? રૂપિયા આવવાના, તમને ખ્યાલ તો છે જ. તો રૂપિયા આવે એટલે રોકડ અબલિક બેંક ખાતું શું થાય? ઉધાર થાય. અને શેર વેચેલો શેર જાય, શેર શું થવાનું છે? જમા. હવે ઉધાર જમા તમારે નક્કી થઈ ગયું, પણ તમે કેવી રીતના વેચો તે વાંચો. તો તમે 40% શેર વેચવાના છે. કેટલા મળ્યા? મહત્વનું, તમે કેટલા વેચો. કેમ? આપણે માત્ર વેચાણની આમ નોંધ જોવાના. કોને જોવાના છે? વેચાણ. તો વેચવા વિષય પર જ ધ્યાન આપવાનું, બીજા બધાને ટાટા બાય બાય સાઈડ પર રાખો. તો 40% શેર 10% વટાવ વેચે. હવે તમને કઈ વસ્તુ મળે ને તમે વટાવથી વેચો, તમને શું થવાનું છે? નુકસાન થાય. તો નુકસાન માટે તમારે માલ મિલકત નિકાલ ખાતાને યાદ કરવાનું, નફા નુકસાન ખાતાને નહીં. તો આપણી જે આમ નોંધ બને તે પહેલા આપણે આમ નોંધ લખી દઈએ, તમને થોડું થોડું સમજાય. બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેમ ઉધાર? તમે વટાવથી વેચતા છો એટલે નુકસાન જવાનું. અને તમારા ઇક્વિટી શેર જવાના, તો તે ઇક્વિટી શેર ખાતે. એટલે પહેલા આમ નોંધ શું લખાય એ તમારે સમજવી પડે. તમે ઇક્વિટી શેર વેચવાના, વેચેલો શેર જાય તો જમા, બદલામાં રૂપિયા આવે, આવે તો ઉધાર. પણ તમે વટાવથી વેચો તો તમને નુકસાન જવાનું છે. નુકસાન માલ મિલકત નિકાલ શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. હવે વાત કરીએ આપણે રૂપિયાની. તો પહેલા તો એ વાંચો કે કેટલા શેર મળ્યા છે? 50,000. એમાંથી કેટલા વેચા? તમે કેટલા વેચા? 40%. તો 50,000 ના 40% કરો, તમારી શેરની સંખ્યા કેટલી આવે? તો 50,000 ના 40% કરો, કેટલા થવાના છે? કેટલા થશે? કેલ્સી વાપરવાની છૂટ છે. 50,000 ગુણ્યા 40% કેટલા થવાના? 20,000. તો તમે આટલા શેર વેચવાના, તો ક્યાં લખવાનું તમારે? ઇક્વિટી શેરની આગળ લેફ્ટ સાઈડમાં જગ્યા દેખાય ને ખાબોચિયું, ત્યાં લખી દેવાનું 20,000 સંખ્યા છે. હવે 10 રૂપિયાના શેર તો 10% પ્રીમિયમ મળેલો હતો. તો પ્રીમિયમ શું થાય ખબર છે? ભાવમાં પ્લસ થાય. 10 રૂપિયાનો શેર છે, 10% પ્રીમિયમ. જેવું કામ કરે લખવાનું તેવું કામ કેલ્સીમાં કરવાનું. 10 વત્તા 10%, તો 11 રૂપિયાના ભાવે તમને શેર મળેલો. તો બિચારો જાય પણ કેટલાના ભાવે? 11 રૂપિયાના ભાવે જવાનો છે. જાય તો જમા. તો તમારી પર કેલ્સી છે જ. 20,000 ગુણ્યા 11 કરી દેવ તો કેટલા આવશે? 2,20,000 રૂપિયામાં તમારી ઇક્વિટી શેર બેક ટુ પવેલિયન જવાનો છે. સમજાય આટલું? કેવી રીતના શરૂઆત કરી છે? તો પહેલા આપણે આમ નોંધ લખીએ છીએ. આમ નોંધ લખ્યા પછી આપણે નક્કી કર્યું કે પહેલા રૂપિયા ક્યાં લખવાના આવે? શેરમાં. યાદ રાખજો. કેટલા શેર વેચા છે? તો 40% વેચા છે. કેટલા? 50. તો 50 ના 40% કરો એટલે 20,000 શેરની સંખ્યા આવે. 10 રૂપિયાનો શેર 10% પ્રીમિયમ મળે છે. તમારો ભાવ કેટલો થાય? 11 રૂપિયા થાય. 11 ના ભાવે જવાનો, ગુણ્યા કરી દો. થઈ ગયું આટલું? પછી શું કરવાનું? તો પછી તમારે બેંક ખાતે જવાનું. બેંક ખાતામાં જવાનું અને ફરી પાછું જગ્યા જ્યાં ત્યાં સેટ કરવાનો. લેફ્ટ સાઈડ તો લેફ્ટ સાઈડ, રાઈટ તો રાઈટ સાઈડ. 20,000 સંખ્યા છે એ તમે કેવી રીતના વેચો તો છો? 40% શેર 10% વટાવે. વટાવે કે પ્રીમિયમ તમારે ઓરિજિનલ કિંમત, એટલે કે તમને જે ભાવે મળે તે ભાવે તમારે ગણવા જવાનું. તો તમારો 10 રૂપિયાનો શેર છે, 10% વટાવથી વેચો. તો તમે વેચો કેટલામાં? 9 રૂપિયા. વટાવ શું થવાનો છે? માઇનસ. તો 10 માઇનસ 10% એલસીમાં કરો, 9 રૂપિયા આવે. તો 20,000 ગુણ્યા 9, તો તમારા રૂપિયા 9 દુ 18, 1,80,000. આટલા રૂપિયા તમને મળવાના છે. તમારો શેર છે કેટલાનો? 22 નો. પછી તમારે શું કરવાનું? ભાઈ તમારે પાટિયા બેસાડી દેવાના. સાના પાટિયા બેસાડી દેવાના? ઉધાર જમાના.
તો તમને માલ મિલકત નિકાલ ખાતે જે પણ નુકસાન થાય તમને મળી જવાનું છે. તો તમારું નુકસાન આવશે કેટલું? 40,000 રૂપિયા. આ રીતના તમારે આમ નોંધ સમજીને લખવાની છે, ની કે ગોખણ પટ્ટી કરીને. સમજાય આટલું? શું કરવાનું છે? તો પહેલા તે વાંચવાનું કે કોની આમ નોંધ લખવાની છે. જેની આમ નોંધ લખે એના માર્ક આપવાના છે. બીજું બધું લખવાનું કઈ જરૂર નથી. ઓકે, તો પહેલા તો વેચો તો શું આમ નોંધ થાય? કોઈ પણ વસ્તુ વેચો જિંદગીમાં તો રૂપિયા આવવાના છે અને વસ્તુ જવાની છે. એટલે બેંક ખાતે ઉધાર અને વસ્તુ જમા કરી દેવાનું. શું આપણે વેચવાના? શેર. તો ઇક્વિટી ખાતું જમા કરી દેવાનું. કેવી રીતના વેચો? વટાવથી. તો વટાવથી જે નુકસાન જવાનું છે, નુકસાન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. જો નફો થતો હોય તો શું કરવાનું છે? માલ મિલકતમાં જમા કરવાનું છે. સમજાય એટલું? તો આપણે આમ નોંધ તૈયાર થઈ ગઈ. બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, ઇક્વિટી શેર ખાતે. પછી તમારે વાંચવાનું કેટલા શેર વેચવાના છે. તો 50 ની સંખ્યાથી 40% વેચવા જાય તો સંખ્યા કેટલી? 20,000. કેટલાના ભાવે મળેલો શેર? તો 10 રૂપિયાનો શેર, 10% પ્રીમિયમ, તો ભાવ કેટલા કહેવાય? 11 રૂપિયા. 11 ના ભાવે જતો રહેવાનો. પછી બેંક ખાતે 20 અને સંખ્યા લખવાનું. શું ભાવે મળેલો તેની જોવાનું. કેટલાનો છે? 10 રૂપિયાનો. 1200 ની કિંમત જોવાની. એના પર જ પ્રીમિયમ કે વટાવ ગણવાનો છે. ભેજામાં ફિટ કરી દેજો, સ્ક્રૂ મારી દેજો. જ્યારે જરૂર પડે ત્યારે કાઢી નાખજો. તો 10 રૂપિયાનો શેર, 10% વટાવ, તો ભાવ 9 રૂપિયા થાય. ગુણ્યા 9 કરે 180. ઉધાર જમાના પાટિયા બેન તમારે ક્યાં લખવાનું? માલ મિલકત નિકાલ ખાતે. આટલું લખો, તમને 2 માર્ક આપવાના છે. ગણતરી લખવાની કે જરૂર નથી, આમનો જ લખો એના માર્ક છે. ઓકે, યાદ રહેશે આટલું? તો 2 માર્ક દાખલામાં આટલું જ આવવાનું છે. પણ ક્યાં નજર નાખવી એ પણ તમને જોતા આવડવું જોઈએ. પેલા રકમ વાંચો. શું ગણવાનું છે? નજર ક્યાં નાખવાની? જો એટલે આપણે ચકડા ભમરડા કર્યા જ છે. નજર તમારી ત્યાં જ હોવી જોઈએ. જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. આમ નોંધ નોટમાં લખવાની. લખ્યા પછી 2 વખત જોવાનું અને મહિનામાં 1 વખત યાદ કરવાનું કે આપણે શું ભણ્યા છે. જોવાનું પ્લસ ગણી બી જોવાનું. તો યાદ રહેવાનું છે. માત્ર જોવાથી કઈ આને કોઈ આવડી જતું નથી. એટલે દાખલા નોટમાં લખે પછી એના મહિનામાં 1 વખત યાદ કરવાનું કે શું આપણે શીખ્યા હતા. એટલે સ્ક્રીનશોટ તો તમે લઈ લેશો. આપણે હોશિયાર માંડી લે તમને લોકોને. આગળ જઈએ. બીજો દાખલો છે. આપણે જે પણ દાખલા જોતા છે બધા વીએનએસજીઓની પરીક્ષામાં આવી ગયા. તે દાખલા આપણે જોતા છે. એટલે કયા દાખલા પરીક્ષામાં આવે તે હું પણ જાણતો નથી. પણ આપણે દાખલા જેટલા પણ લેક્ચરમાં જોશું એની બહારનો કોઈ પણ દાખલો આવવાનો નથી. આ મારી ગેરંટી છે. ઓકે, તો 2 માર્ક દાખલો તમારા માટે. હું ગણાવું એની બહારનો કોઈ દાખલો આવવાનો નથી. હા, આંકડા ચેન્જ થશે પણ પરિસ્થિતિ તેની તેજ રહેવાની છે. ચોમાસામાં વરસાદ આ બધાને ખબર જ છે. ખબર છે ને? ઉનાળો એમાં ચોમાસું આવી ગયું ને હમણાં, બરાબર? તેવું મિક્સ થાય. એટલે કે દાખલાઓ બધા અલગ અલગ પ્રકારના ગમે ત્યારે ગમે તે આવી જાય. પણ કન્સેપ્ટ એકનો એક છે. ઉનાળામાં તાપ લાગવાનો છે, ભલે વરસાદ પડી જાય. ચોમાસામાં તાપ લાગવાનો છે, વરસાદ બંધ થઈ જાય તો. જોઈએ શું સૂચના આપી. તો સૂચના આપણને એ આપી છે, છેલ્લું વાક્ય પકડવાનું. પેઢીના ચોપડે શેર વેચાણ અને શેર વહેંચણીની આમ નોંધ લખો. જેટલું કે એટલું પહેલા ધ્યાન આપો. પછીનું પિક્ચર પછી જોઈએ. તો શેર વેચાણ અને શેર વહેંચણીની આમ નોંધ લખવાની છે. વેચાણની આમ નોંધ આપણે હમણાં જોઈ ગયા. પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, શેર જાય તો બેંક ખાતું. નાઈસ. કોણ જમા થાય? ઇક્વિટી શેર. બેભાન અવસ્થામાં બંધ કરો. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર ખાતે. હવે નક્કી એ કરવાનું કે નફો થી વેચતા છે કે નુકસાન થી, કે એમ જ આપી દેતા છે. બરાબર ને? પછી શેર વહેંચણી. તો ભાગીદાર લોકો શેર લે લે. આપણા માટે નવા ટોપિક છે, આપણે એને પછી જોઈએ. પહેલા આપણે શેર વેચાણ અંગેની આમ નોંધ જોઈએ. તો આમ નોંધમાં તમે જોઈ શકો જે પણ લખવાનું છે તે પહેલા રકમ વાંચવાની. નક્કી થઈ ગયું ને કે આપણે આમ નોંધ લખવાની છે. કઈ આમ નોંધ લખવાની? વેચાણ ને વહેંચણી આપણે જોવાઈ ગયું. પછી રકમ વાંચવાની. તો એક્સ અને વાય ની પેઢી ખરીદનાર કંપની તરફથી ₹10ની દાર્શનિક કિંમતના 10,000 શેર આપણને મળ્યા છે. શું મળ્યું છે? 10,000 શેર. કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો છે. ઓકે, તો 25% પ્રીમિયમ થી મળ્યા છે. એટલે કે આપણો 10 રૂપિયાનો જે શેર છે પ્લસ
25% કરો તો આપણને 12.5 રૂપિયાના ભાવે મળતો છે એમ કે. પછી પેઢીને મળેલા પોતાના 2/5 એટલે 40% જ કહેવાય. 2/5 ટકાનું બટન કરો, 40% જ થવાના છે. પેલા દાખલામાં લખીને 40% આપ્યા હતા, અહીંયા તમને 2/5 કીધું છે. ઓકે, એટલે તમને 40% ક્યારે સમજ પડવી જોઈએ. તો વેચવાના છે, ફરીથી જોઈ લો, 10% વટાવે જ વેચવાના છે, એટલે આમનો તો પેલા જેવી જ છે. કઈ આપણે અગાઉ દાખલો જોઈ ગયા છે, બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે કેમ ઉધાર, વટાવ આપ્યો છે એટલે શેર જાય તો જમા. તો આપણે પહેલા આમનો લખી દઈએ અને પછી આપણે એમાં હીરા જોડ્યા કરીએ. કોની આમનો લખવાના છે? શેર વેચાણની. શીર્ષક જોઈએ તો આપી દેજો કે શેર વેચાણની આમનોન. વેચો તો રૂપિયા આવે. બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કોના ખાતે? શું વેચવા બેઠા? શું વેચવાના છે? દેખાય ને બધાને? ઇક્વિટી શેર સૂચના આપીને શેર આપ્યા છે એટલે આપણે એને ઇક્વિટી શેર સમજીએ. કશે ઇક્વિટીનો ઉલ્લેખ કર્યો છે નથી ને, તો પણ આપણે ઇક્વિટી શેર સમજી લઈએ. તો આપણે ચર્ચા કરી જ છે. શું કરવાનું? પહેલા તો કેટલા શેર છે? 10,000. એમાંથી કેટલા વેચા? 40%. 10,000 ના 40% કરો, તમારી સંખ્યા કેટલી આવે? કેટલી સંખ્યા આવે? 4,000. 10,000 ના 40% થવાના 4,000. કેટલાના ભાવે મળેલો તમને? 12.5 ના ભાવે. તો 12.5 ના ભાવે જવાનો બી, તો 12.5 કરો તો કેટલા થવાના છે? 10 એટલે 40, 40 એટલે 50,000. $4,000 ગુણ્યા 12.5, 50,000 માં તમારો શેર જવાનો છે. બરાબર છે? ઓકે, તો આ તમારું પહેલા પિક્ચર પતવું છે. કાં લખવાનું છે? ઇક્વિટી શેરમાં લેફ્ટ સાઈડમાં 4 ક્યાંથી આવ્યા? તો 10,000 ની શેરની સંખ્યા હતી, એના 40% વેચો તો 4,000 સંખ્યા થઈ ઇક્વિટીની. અને 12.5 છે. ભાવ ક્યાંથી લાવ્યા છે? માથા પરથી. મારું માથા પર હતું ને 12.5 એ જ લખેલા છે. હવે બેંક ખાતે કેટલા રૂપિયા આપણને મળે? તો 10 રૂપિયાનો શેર હતો, આપણે જોયો જ છે. અને 10% વટા વેચો, નવી બાટલીમાં જરૂરતદારો 9 રૂપિયા મળવાના. તો અહીંયા આપણે લખી દેવાનું 4,000 સંખ્યા છે, 9 ના ભાવે એટલે 36 ના ભાવે, એટલે 36,000 રૂપિયા મળવાના છે. વચ્ચે સેટિંગ કરો તો તમને 14,000 રૂપિયાનું નુકસાન થવાનું છે. આ કોની આમનોંધ છે? શેર વેચો એની આમનોંધ. વેચો તો રૂપિયા, બેંક ખાતે ઉધાર, શેર જાય તો જમા. પણ રૂપિયા લખવાના મહત્વના છે. શેર જેટલાના ભાવે મળે એટલાના ભાવે જવાનો છે. વેચે તો રૂપિયા કેટલા આવે? તો સૂચના આપી કે 10% વટાવ વેચી માલ છે. 10 રૂપિયાનો શેર, 10% વટાવ તો 9 રૂપિયા લેવાના. અને વચ્ચે સેટિંગ કરવાનું ભૂલતા બિલકુલ નહીં. કોનું સેટિંગ? નફો કે નુકસાનનું 50 માઇનસ તમારી 36. 36 ને? હા, 36 નહીં, 36. તો વચ્ચે 14,000 રૂપિયા આવવાના છે. સમજાય આટલું? હવે આપણે શેર વહેંચણીની આમ નોંધ લખીએ. ટાઇટલ આપી દેજો શેર વહેંચણીની આમ નોંધ. હવે શેર વહેંચી લેવાના. કોણ વહેંચી લે? બે ભાગીદાર દેખાય, એક્સ અને વાય. તો એક્સ અને વાય ને આપણે આપી દેવાના છે. દેખાય ને બધાને એક્સ ને વાય? એને આપણે આપી દઈએ તો એની પર શેર આવવાના. એટલે શું થવાનું છે? ઉધાર. તો એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે. કોના ખાતે? ઇક્વિટી શેર ખાતે. કોણ લેવાનું છે? ભાગીદાર. એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, તે શેર બેક ટુ પવેલિયન જવાનો. હવે તમારેમાં ખતરનાક સદબુદ્ધિ તો છે જ. હું માની લઉં
તમારા જેટલા જ્ઞાની વ્યક્તિ કશા દુનિયામાં નથી, બરાબર ને? એટલા બધા સ્માર્ટ વ્યક્તિઓ તમે છો કે વાત નહીં પૂછવાનું. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય તમારી પાસે સોલ્યુશન હોય જ, બરાબર ને? તો 10,000 સંખ્યા શેરની છે, એમાં તમે 4,000 શેર વેચી મારેલા, તો વધવાના કેટલા? 6,000. તે 6,000 શેર લેવાનું કોણ છે? તમારા બંને ભાગીદાર. સિમ્પલ વસ્તુ છે ને. 10,000 શેર હતા, 4,000 વેચી નાખ્યા, તો વધે કેટલા? 6,000. કેટલાનો ભાવ હતો? 12.5. તો ગુણ્યા 12.5. તો 60,000 ગુણ્યા 12.5 કરો, તમારા થવાના કેટલા છે? 75,000. કેલ્સી વાપરજો. મારી પર તો કેલ્સી બિલકુલ નથી. મેં તો એવું ગણ્યા કરું કે 60,000 ગુણ્યા 6,000 ગુણ્યા 10 એટલે 60,000 થયા, અને 25% પ્રીમિયમ એટલે 60,000 ના 25% એટલે ચોથો ભાગ એટલે 15 પ્લસ કરી દે એટલે 60 વત્તા 15 એટલે કેટલા થાય? 75. સમજ પડી? આ બધું તમે કેલ્સી વગર પણ ગણી શકો છો. ઓકે, એટલે કેલ્સીનો દુરુપયોગ તમારે નથી કરવાનો, થોડું મગજ પણ વાપરો. શું વાપરવાનું? કે 6,000 સંખ્યા છે, 10 રૂપિયા છે એટલે 60,000 થઈ ગયા, અને 25% પ્રીમિયમ થી મળ્યો, તો 60,000 ના 25% કરો એટલે કે ચોથો ભાગ 25% એટલે, તો 25% કરો એટલે 15,000 રૂપિયા આવે. તો 15 વત્તા 60 એટલે થાય 15, 75,000. હવે ભાગીદારો સામે વેચી લે, તો હંમેશા કોઈ પણ વસ્તુ ભાગીદારો વેચવું હોય ક્યારે? નફા નુકસાન વાળું વસ્તુ તો વેચવાનું સામા છે નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, કશે દેખાય માથા ઉપર મારા? નથી દેખાતું ને? સૂચના આપી કશે? નથી આપી. તો ભાગીદારો એને સરખે હિસ્સે વેચી લેશે. 75,000 ભાગ્યા 2 એટલે 37,500 આવવાના છે. કેટલા આવે? 37,500. ભાગીદારો વેચી લે બાકીના શેર. આમાં તમારે વધારે પડતી મહેનત કરવાની આવતી નથી. સમજીને ગણાય, ગોખણ પટ્ટી વાળું ચાલતું બિલકુલ નથી. લોજિક જ છે, ઘરની વસ્તુ છે, ઘરની બહાર જાઓ તમને વાપરતા આવડવું જોઈએ. ઓકે, તો તમારી બે આમનોન હતી, શેર વેચાણ ને શેર વહેંચણીની. આપણે જોઈ છે, લખવાની તો ખરી જ નોટમાં, તમને કીધું છે પ્રેક્ટિસ પણ કરવી પડે. એકવાર વાંચો ને લખો, તમને ખ્યાલ આવે કે કેવી રીતના પ્રોસેસ કરવાની છે. તમારા માટે એક દાખલો હોમવર્ક માટે બી રાખીએ. રકમ જોઈ લેવો, સ્ક્રીનશોટ પાડી લેવાનો, તમને ગણવામાં મજા આવી જોઈએ. કે પેઢીને શેર વેચાણની તમને આમ નોંધ પૂછી, આમ નોંધ તમારા મગજમાં આવી ગઈ હશે. બેંક ખાતે ઉધાર, વટાવ પણ તમને દેખાઈ ગયો હશે કદાચ. તમારી પર નજર બહુ ખતરનાક હોય તો, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, ઇક્વિટી શેર ખાતે. તો 25 શેર મળ્યા છે, વાંચો છો. 10 રૂપિયાનો છે, કોઈ સૂચના આપી? પ્રીમિયમ પ્રીમિયમ કઈ નહીં, પણ 10 નો ભાવ 10 રૂપિયા મળવાનો છે. 2 પંચમાંશ આપણે જોઈ ગયા છે. 40% શેર વેચી નાખવાના, 25 ના 40% કરવાના, 10,000 આવવાના છે. કેટલા? 10,000 શેર વેચવાના. ઓકે, તો તમારા પ્રેક્ટિસ માટેનો દાખલો છે. તો હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે બાકીના દાખલાઓ જોશું. આજે આપણે કયા જોયા છે? શેર વેચવાના અને શેર વેચાણના. આ આપણો ટ્રેલર પછીનો પહેલો પાર્ટ છે, ટૂંકા દાખલાનો. આપણે જોઈએ કેટલા પાર્ટ થતા છે. ઓકે, ધન્યવાદ. ધન્યવાદ માટે તમારા માટે ધન્યવાદનું સિમ્બોલ રાખેલો છે. તમારો ખૂબ ખૂબ આભાર કહેવા માટે. શાના માટે? કે તમે ચેનલને લાઈક કરી દીધું છે, સમજી લઈએ. સબસ્ક્રાઇબ પણ કરી દેશો. તમારા ફ્રેન્ડ તમે મોકલી પણ આપ્યો હશે કે જો હું ભણતો છું અહીંયા, તમે ભણો, મફતનું મળતું છે, તો થોડી મજા કરી લઈએ. જે પરીક્ષામાં કામ લાગે તેવું જ આવતું છે. આપણે વધારે પડતો કચરો સાઈડ પર કરી દીધો છે, એ પણ જોઈ લેજો. ઓકે, ધન્યવાદ અને સીતારામ.